જ્યાંથી આયા છો ને ત્યાંથી જ બધા આયા છો, અને જ્યાંથી આયા છો ને બધા ત્યાં જ પાછું જવાનું. તમારો ને મારો કદાચ કઈક ગયા જન્મનો કઈક લેખ હશે. તમે મને મળ્યા ને હું તમને મળી. દુઃખ તો રહેવાના જીવનની અંદર, દુઃખ તો રહેવાના ના. જીવન છે એટલું દુઃખ છે, દુઃખ છે એટલું જીવન છે. પણ સારથી મેલડીને સાથે રાખજો. તમે કદાચ અત્યારે આયા, હમણાં કદાચ જતા રહેશો, પણ એવો ભાવ રાખો કે હું તમારા ઘરે આવું. માતાજીને પાસે ગયા હતા, માતાજીએ કઈ બતાવ્યું નહીં, માતાજીએ કશું કીધું નહીં. જોવા જોવડાવવા માટે તો આખી દુનિયા પડી છે ને, પણ એવો ભાવ લઈને આવો ને અને એવી અરજી કરીને જાઓ ને કે માં અમારા હજારો ગુના થયા છે ને અમારી માથી અમે અલગ પડ્યા છીએ, તો હે જગત જનની જોગ માયા માં મેલડી કાળકા તું કઈક અમને બતાય. અને હું શુદ્ધ મને સપરા નદી ગંદ્રપ્યા મેલડી રાત્રે 2 વાગે આવું ને તો મારું નામ મેલડી. અસલ તમારી જનતા બતાવવા લઈને આવું કે આ માતાની ગુનાને ભૂલ કરી હતી, એના માતાને મનાઈ લેજો, અને એ માની જશે ને તો કોઈ બીજાને મનાવવાની જરૂર નહીં પડે. કઈક સંજોગ અને કઈક સમય એવા બન્યા હશે જેથી કરીને તમે તમારી માતાથી અલગ થયા હશો. તમે ઘરમાં 1 દીવો કરો કે 10 દીવા કરો, સાચા ભાવથી ના કર્યા હોય ને તો કોઈ દીવા લેખે જતા નથી. સવાર સાંજ દીવો કરો કે 24 કલાક દીવો તમે અખંડ બાળતા હોય, પણ તમારો ભાવ સાચો ના હોય ને તો કરેલા દીવા લેખે જતા નથી. અત્યારે તમે બેઠ્યા છો, જતા જતા રાત્રે મોડું થશે, થાકી ગયેલા હશો, થાક લાગ્યો હશે, ઘણા વિચારો થયા હશે, વિચારો નવા આવ્યા હશે. કદાચ દીવાબત્તી કરવાનો કે માતાજીને કદાચ પ્રાર્થના કરવાનો કે એના હાથ જોડવાનું કદાચ સમય ગતો રહ્યો હશે, પણ હું એવું કહું છું કે સમય ગયો છે એ માતા નથી ગઈ. સમય ગયો છે, માતા નથી ગઈ. તો કદાચ ભલે રાત્રે 1 વાગે જાઓ કે 2 વાગે જાઓ, અને મેં તો એવું કીધું છે કે હું ખોડિયાલ બોલું છું, મેલડી બોલું છું, સાઉન્ડ બોલું છું, બહુચર બોલું છું. જે ઘરે દીવા કરો છો ને એની એ જ બોલું છો. મેં નથી કીધું